જય સ્વામિનારાયણ। તારીખ 20/4/2024 ચૈત્ર સુદ 12 શનિવાર। એક દિવસે બાલપ્રભુ ઘનશ્યામ, પ્રાગ, માધવ, વેણી અને સુખનંદન આદિક મિત્રો સાથે છપ્પૈયાથી ઉત્તરાદી બાજુ 4 ખેતર છેટે ગામ ઈસનાની પાસે એક સ્વચ્છ જળનું તળાવ છે, ત્યાં બાળ રમતા રમતા ગયા। તે તળાવડીની પાસે હરિદાસ નામે એક વૈરાગી પોતાની પર્ણકુટી બાંધીને રહેતા અને જેઓ રામાયણની ચોપાઈઓ બહુ સારી રીતે વાંચતા હતા। એમની પાસે શ્રી ઘનશ્યામ ઘણી વખત રામાયણ સાંભળવા પણ બેસતા, એટલે એમના પાસે સૌ મિત્રો ત્યાં ઘડીભર રામાયણની કથા સાંભળી પછી ત્યાં કાંઠે રહેલા આંબલીના વૃક્ષ પર ચડીને બાળલીલાને કરતા થકા સૌ રમવા લાગ્યા। ત્યાં બાજુમાં કદમ અને કેવડાના વૃક્ષો હતા, તેના પુષ્પો લઈને વેણી, માધવ ને સુખનંદન વગેરેએ માળા, બાજુબંધ વગેરે કરીને શ્રી ઘનશ્યામને પહેરાવી। તે વખતની શ્રી ઘનશ્યામની છબીની શોભા અતિ મનમોહક લાગતી હતી। એટલી વારમાં પર્ણકુટીમાંથી હરિદાસ બહાર આવ્યા તો એ તો ઘનશ્યામની મૂરતની સુરત જોઈને અભિભૂત થઈ ગયા અને મૂર્તિમાં લક્ષ્ય થઈ ગયો। પ્રભુની આવી મિત્રો સાથેની બાળલીલાને જોવા આકાશમાં ઇન્દ્રાદિક દેવો, ગાંધર્વો, અપ્સરાઓ પોતાના દિવ્ય વિમાનમાં બેસીને આવ્યા। અંતરિક્ષમાં રહીને પ્રભુ શ્રી ઘનશ્યામની આવી બાળલીલા જોઈને તેઓ પરસ્પર કહેવા લાગ્યા, જે આ છપ્પૈયાની ભૂમિને ધન્ય છે, છપ્પૈયા નિવાસી જનોને તેમજ અહીંની ગાયો, પશુ, પક્ષીઓ તેમજ વૃક્ષવેલીઓને પણ ધન્ય છે, કારણ કે જ્યાં અક્ષરાતીત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મનુષ્ય અવતાર ધારણ કરીને વિચરે છે, નાના પ્રકારના બાલ ચરિત્રને કરે છે, ભગવાનની સાથે રમવું, જમવું ને નાના પ્રકારની રમતો રમવી એવા અલૌકિક યોગને પામ્યા એવા આ છપ્પૈયાના લોક તથા બાળકોના પણ પૂર્વ જન્મના કેવા સુકૃત હશે કે જેથી આવા મંગલ જોગને પામ્યા છે। આ પ્રમાણે કહીને તે ઉપસ્થિત દેવો દુદુંભી આદિક વાજિંત્રને વગાડીને જય જયકારના શબ્દો કરવા લાગ્યા, તેમજ ચંદન પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા। આ જોઈને શ્રી ઘનશ્યામ મહારાજની સાથે રમવા આવેલા બાળકો અતિ આશ્ચર્યને પામી ગયા। ત્યાર પછી શ્રી ઘનશ્યામને મિત્રો રમતા એ સરોવરના કાંઠે ઝાડ પર ચડ્યા, ઘણી રમત કરી અને પછી ઉતાવળથી ઉતરવા જતા સાથળમાં ઝાડનો ખાંપો લાગ્યો ને ઘણું રુધિર નિસર્યું। સર્વે બાળ મિત્રો તો ડરી ગયા અને મનમાં અતિ મૂંઝાઈ ગયા। આ વખતે દેવતાઓ સંગે દેવતાઓના વૈદ્ય એવા અશ્વિની કુમાર બ્રાહ્મણના વેશે ત્યાં આવ્યા અને વાગેલા ઘા ઉપર ઔષધ ચોપડીને કપડાનો પાટો બાંધી દીધો અને સ્તુતિ વંદના કરીને ગયા। સૌ દેવતાઓ દર્શન પામીને ધન્ય થતા પોતપોતાના લોક પ્રત્યે ગયા। શ્રી ઘનશ્યામને વાગેલું જોઈને બાળ મિત્રોમાંથી સુખનંદન તો દોડતો ગામમાં ગયો અને પિતા ધર્મદેવજી અને માતા ભક્તિને ઘનશ્યામને જાડેથી ખાંપો વાગ્યાના સમાચાર દીધા। આ વાત સાંભળીને પિતા ધર્મદેવજીએ તથા ભક્તિ માતા તો અતિ ચિંતિત થઈ ગયા અને તુરત જ તેઓ સફાળા દોડતા થકા રામ પ્રતાપભાઈને સાથે ત્યાં તળાવડી આવ્યા। ધર્મદેવે ઘનશ્યામના સાથળે પાટો બાંધેલો જોઈને તુરત જ પૂછ્યું કે વેણીરામ, આ પાટો કોણ બાંધી ગયું? ત્યારે વેણીરામ કહે કે ધર્મદાદા, અમારા બધાના દેખતા આકાશ માર્ગે આવેલા દેવતાઓમાંથી કોઈક દેવતા બ્રાહ્મણ રૂપે આવીને પાટો બાંધી ગયા। તે સાંભળીને ધર્મદેવ નિશ્ચિંત થયા અને ઘણા રાજી થયા। સૌ કોઈ ઘેર જવા ચાલતા થયા ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતા ઘનશ્યામે સૌ સમક્ષ પોતાનો પાટો છોડી નાખ્યો ને સૌએ જોયું ત્યાં તો જ્યાં ખાપો વાગેલાનું નિશાન હતું ત્યાં ઘા સાવ મટી ગયો હતો। સૌ કોઈ અતિ આશ્ચર્ય પામતા થકા વાતો કરતા થકા ઘેર પરત આવ્યા। ભક્તિ માતા અને સુવાસિની ભાભીએ વિવિધ રસોઈ કરીને શ્રી ઘનશ્યામજી તથા સૌ બાલ મિત્રોને ભોજન જમાડ્યા। શ્રી હરિ જ્યારે સત્સંગમાં પધાર્યા ત્યારે આ સાથળમાં વાગેલ ખાંપાના નિશાનને સંભાળતા થકા ગઢડા પ્રથમ પ્રકરણના 37મા વચનામૃતમાં સ્વમુખે કહે છે કે જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી। એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણામાં ઝાડનો ખાપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા, જે આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડને તલાવડી સાંભળી આવે છે।
માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી. જય સ્વામિનારાયણ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. દરરોજ વિડિયો જોવા માટે સ્વામીની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.